आत्मवैभव वन्दनम् धन धन भाग्यमवा धन धन भाग्यमवा प्राप्तो नररूपे नारायणम् प्राप्तो नररूपे नारायणम्। ઓમ પપ્પાજીના પરમ પ્રેમને સ્પર્શ કરવા અને એમની વિતરાગતાના દર્શન કરવા આ પોડકાસ્ટની શરૂઆત કરીએ છીએ. આ પોડકાસ્ટ 3 પાર્ટ્સમાં વિભાજિત છે. ફર્સ્ટ, આપણે જે ભાવો અથવા લેટર પૂજ્ય પપ્પાજીને લખ્યા હોય. સેકન્ડ, પૂજ્ય પપ્પાજીનો જવાબ. અને થર્ડ, આપણું ટેકઅવે અથવા આપણે એ વચન પર જે પુરુષાર્થ કર્યો હોય. મારું નામ દિશા દોશી છે. હું કેલકટાથી છું. પૂજ્ય પપ્પાજીને મળ્યાને 5 years થઈ ગયા હતા અને અવારનવાર એટલે વર્ષમાં 3-4 વાર પપ્પાને મળવાનું થતું. વાત બહુ ન થતી પણ એમને દૂરથી જોવાનું બહુ મન થાય, મજા આવે, મળવાનું પણ મન થાય. અને જ્યારે મળવાનું થાય ત્યારે બસ એમની પાસે બેસવાનું મન થાય. લેટર્સ પણ કોઈ જતું હોય તો ત્યારે એકદમ શોર્ટમાં લખીને એમને મોકલતી. સો આઈ વોન્ટ ટુ શેર જે મેં લખ્યું હતું. આત્મપ્રેરક પપ્પા 29/5/06. પ્રભુ એવું કર કે મને તારા સિવાય બીજું કંઈ જ ન દેખાય. તમે જે મારી પાસે ચાહો છો તે હું તમારા યોગ વડે કરી શકું. એક ક્ષણ પણ પ્રમાદ નથી કરવો. તમારી દિશા. હવે સેકન્ડ પાર્ટ વાંચું છું જે પપ્પાજીનો જવાબ આવ્યો. આનંદ થાય તેવો પુરુષાર્થ છે. અનેક જીવો તારા જેવી ભક્તિને પ્રાપ્ત થાઓ તારા નિમિત્તથી. પપ્પા 3606. હવે થર્ડ પાર્ટ વાંચું છું જે મારું ટેકઅવે છે. પપ્પાજીનો જ્યારે લેટર આવ્યો ત્યારે ખૂબ આનંદ થયો. પપ્પાએ લખ્યું કે આનંદ થાય તેવો પુરુષાર્થ છે. તો એમ ફીલ થયું કે પપ્પાના આનંદનું કારણ બનવું, બસ એ જ જોઈએ છે. મને તો એ જ જોઈએ છે કે તમારા રાજીપાનું કારણ બનીએ. એ ખુશ રહે એવું જ કરવું છે. પણ શું એ ન સમજાતું, પણ હવે સમજાય છે. એમની ઈચ્છાએ ચાલવું એ જ સૌથી ઉત્તમ પુરુષાર્થ છે. પોતાના દેહ અભિમાન અને સર્વ ઈચ્છાને સેકન્ડરી મૂકવાનું. ફક્ત એવો નિશ્ચય કરીએ તો એ બધું ગોઠવી આપે છે. સેકન્ડ, અનેક જીવો તારા જેવી ભક્તિને પ્રાપ્ત થાઓ તારા નિમિત્તથી. તો એમ લાગ્યું કે ભક્તિ કેટલી ઉત્તમતા એ પહોંચાડવાની છે. પપ્પાએ ગોલ આપ્યો કે આ જીવનમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભક્તિ પ્રાપ્ત કરવાની છે. પછી રિયલાઇઝ થયું કે મારી અંદર તો તમે જ બિરાજમાન છો અને તમે જે ભક્તિ કરાવો એ ઉત્તમ જ હોય ને. અને એનો વિકાસની રિસ્પોન્સિબિલિટી પણ તમારી છે. અને પ્રભુ જ્યારે હૃદયમાં બેસી જાય છે પછી આપણું અસ્તિત્વનો નાશ થઈ જાય છે અને રોમ રોમમાં એ જ હોય છે. તો એમના નિમિત્તથી સર્વને ભક્તિ તો પ્રાપ્ત થાય જ ને. પપ્પાના દરેક લેટર્સ આપણને નવી જ સમજણ આપે છે. આપણે અત્યંત લકી છે કે પ્રભુના આવા અમૂલ્ય વચન આપણને પ્રાપ્ત થયા છે. ઓમ શાંતિ શાંતિ. પ્રેમથી ભજીએ હૃદયથી સમજીએ કરીએ તેની ઓળખાણ. પ્રેમથી ભજીએ હૃદયથી સમજીએ કરીએ તેની ઓળખાણ. પ્રેમથી ભજીએ હૃદયથી સમજીએ